માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ દાસરિયા ઘોઘ। તો આપણે તમે બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને ઘોઘ મહારાજના દર્શન કરાવું। કન્ટિન્યુ વ્લોગ આવી જાય ને જોઈ લો। આપણે પહોંચી ગયા દાસરિયા ઘોઘે। તો બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને ઘોઘ મહારાજના દર્શન કરાવું। જોઈ લો, સામે ગેટ છે ઘોઘા મહારાજનો। તો બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને દર્શન કરાવો ઘોઘા મહારાજના। દાસદ ધામ દાસરિયા ઘોઘા। એવો મસ્ત નજારો છે, વડલો છે, ગાર્ડન છે। તો બને રહેજો આપણા વ્લોગની અંદર। અમે ગેટ છે ઘોઘા મહારાજનો। જોઈ લો, આમાં મસ્ત સોયલો છે, એક લેબડા ઉજેલા ચાળે રમવા માટેનું ગાર્ડન છે છોકરોને। અને હવે આપણે જઈ રહ્યા છીએ, પહોંચી ગયા છે મંદિરની અંદર। તો બને રહેજો બ્લોગમાં, તમને દર્શન કરાવી દઈએ ઘોઘા મહારાજના। જોઈ લો, આ છે ગાર્ડન। આવી ગયો દાસરિયા ઘોઘ મહારાજ। તો બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને દર્શન કરાવીએ ઘોઘા મહારાજના। જોઈ લો મિત્રો, અંદરનો નજારો, મંદિરના અંદરનું જે લોકેશન છે તમને બતાવી દઉં। પહોંચી ગયા છે આપણે હવે મંદિરની અંદર। અમે ભોજનાલય છે, જમવા માટેની સુવિધા, આમાં કાં પાણીની સુવિધા છે। બને રહેજો બ્લોગની અંદર, તમને ઘોઘા મહારાજના દર્શન કરાવી દઈએ। તો આપણે ફાઇનલી પહોંચી ગયા હવે ઘોઘા મહારાજના મંદિરે। તો બને રહેજો બ્લોગની અંદર, તમને દર્શન કરાવી દઈએ ઘોઘા મહારાજના। આ છે પગરખાં મૂકવાનું। જય ગોગા બાપા। આપણે પહોંચી ગયા ઘોઘા મહારાજના મંદિરે। બને રહેજો બ્લોગની અંદર, તમને દર્શન કરાવી દઉં ઘોઘા મહારાજના। તો બને રહેજો બ્લોગની અંદર। હવે આપણે તમને બીજા મંદિરે છે દર્શન કરાવી દઈએ। જોઈ લો મંદિરની અંદરનો નજારો, એટલો મસ્ત સુવિધા છે। શેડ મોટો બનાવેલો છે, તડકો લાગતો નહીં। આ તમને દર્શન કરાવી દઈએ ગણપતિ બાપ દાદાના। તો બનાવેલો છે બ્લોગની અંદર। પણ ગણપતિ દાદાનો મસ્ત એકદમ ટાઈસ મોટી છે। આ છે ગણપતિ દાદાનું મંદિર। તો બનાવી રહેજો આપણા બ્લોગની અંદર। આ છે ગણપતિ દાદાનું મંદિર, અને સામે છે હનુમાન દાદાનું મંદિર। બનાવી રહેજો બ્લોગમાં, તમને દર્શન કરાવી દઈએ હનુમાન દાદાના। આ છે આપણે બજરંગબલી હનુમાન દાદાનું મંદિર। તો બનાવી રહેજો આપણા બ્લોગની અંદર, તમને દર્શન કરાવી દઈએ। મિત્રો ને બધા દર્શન, બધી જગ્યાએ દર્શન કરાવી દઈએ। તો બનાવો બ્લોગમાં। આપણે શીતળા માતાજીનું મંદિર છે, દાસજ ઘોઘ શીતળા માતાનું મંદિર છે। મંદિરની અંદર પણ બનાવી રહેજો બ્લોગમાં। દરવાજા બધા બંધ છે, પણ તમને બહારથી દર્શન કરાવી દઈએ। આપણે છે ભુવનેશ્વરી માતાજીનું મંદિર।
તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર, તમને દર્શન કરાવી દઈએ આટલા બધા. જોઈ લો મિત્રો, બેઠક વ્યવસ્થા. આ છે આપણા દાસરિયા ગોગ મહારાજનું મંદિર. વ્લોગની અંદર તમને આટલામાં બધું જોવાલાયક સ્થળો બતાવી દઈએ. તાપ તો જબ્બર લાગ્યો. તો મીટિંગની અંદર આ છે આપણે જમવાની વ્યવસ્થા. એટલે જમવાનું ચાલુ હોય પણ અભી હાલ તો કે બંધ છે, પણ કોઈ હોય તો જમવાનું આટલે જ મળે. ભોજનશાળા છે સારી, જોઈ લો. આ યજ્ઞશાળા છે આપણે દાસરિયા ગોગ યજ્ઞશાળા, જોઈ લો. હવનકુંડ યજ્ઞશાળા છે, જોઈ લો મિત્રો. હવે આપણે નિખિલ કોઈ કહે ગોગ મહારાજ વિશે લેડ આમાં કાંઈ કોઈ બોલો. એના તો લાઈવ પર કે આલેલા મેં વही आया આજે ગોગાને દર્શન કરી મન પ્રફુલ્લ થયું. એવા એવા ગોગાને અમને સુખી રાખે એવું કહેવાનું. બીજું કોઈ ગોગા મહારાજ વિશે કોઈ કહેવું હોય તો કહી શકે. મંદિરે તમને દર્શન કેવા થયા, કેવું લાગ્યું મંદિર? મંદિરે દર્શન સારા થયા જયેશભાઈના કારણે. અહીંયા આવવાનો તો વિચાર ઘણા વર્ષોથી આવરાતું જ નહોતું. આજે જયેશભાઈના માધ્યમથી અહીંયા દર્શન થયા. અને જો પણ હવે જશું જયેશભાઈના હંગાથી જ જશું. આજે 2 જગ્યા ફર્યા ને હજુ ત્રીજી જગ્યા પણ જવાનું છે, સધીમાએ કઢાઈ. તો મિત્રો જરૂરથી બ્લોગ જરૂર જોજો, લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરો. ચાલો મિત્રો, બસ આ ટાઈપનું કોઈ મંદિર છે અને આપણે નિખિલભાઈ બોલ્યા બસ આપણે જવાનું જ છે કડા સતીમાએ. એ પણ બ્લોગ આવી જશે. આપણે બેઠક વ્યવસ્થા છે અને શેડ તો બહુ મોટો બનાવેલો છે કે એટલે તમને જો તડકો લાગે એવું છે નહીં. એકવાર જરૂર મુલાકાત લો આપણે દાસરિયા ગોગ મહારાજની અને દર્શને આવો. જે આવેલા છે એ પણ કમેન્ટ કરો, ના આવેલા પણ કમેન્ટ કરો મિત્રો. મસ્ત જોવાલાયક છે. આટલામાં મહાદેવની મસ્ત મોટી તસવીર, મોટી એટલે મોટો ફોટો છે. તો બનારો બ્લોગમાં તમને ઝૂમ કરીને બતાવું. પછી મહાદેવનો ફોટો છે, ટાઈસોની અંદર બનાવેલો છે. પછી આપણે એક મહાભારતનો ફોટો પણ છે, એટલે તમને બતાવું. બન્યા રહેજો બ્લોગમાં. આપણે જે મહાભારત જે કૃષ્ણ રથ હાંકી રહ્યા છે અને અર્જુનનો જે ફોટો છે ટાઈસમાં બનાવેલો, આ જોઈ લો મિત્રો. મહાભારતનો ફોટો છે. તો બન્યા રહેજો બ્લોગમાં, જોઈ લો. થોડો ઘટું હવે આપણે નીકળીએ. તો આપણે બન્યા રહેજો બ્લોગની અંદર. હવે પાણી પીતા એટલે બૂટ કાઢે ને પહેરવા છે. યજ્ઞ કુંડ છે એટલે તો બનાવો બ્લોગની અંદર. એટલે પાણી પીવાની પણ મસ્ત સુવિધા છે, ઠંડુ પાણી છે. ચા પીવા માટે હોમેનું છે. અમે જુઓ જે શેડ છે એની અંદર ચા પીવાનું છે. આ શેડની અંદર પાણીનું છે પરબ. તો બન્યા રહો બ્લોગની અંદર. નિખિલ કલાસ ભરજો ભાઈ. ઠંડુ પાણી છે. જેવું પાણી જેવું હોય, ઠંડુ ને મસ્ત ને. તો મિત્રો આજનો બ્લોગ આપણે આટલો પૂરો થાય છે. તો બ્લોગને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બ્લોગ આપણે આટલો પૂરો થાય છે. તો આપણા બ્લોગને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને આપણી ચેનલમાં વ્લોગ કેવા આવે છે મિત્રો કમેન્ટ કરજો. તમને કેવા લાગ્યા તો કમેન્ટ કરજો. આપણા ચેનલમાં કમેન્ટ કરજો. આપણા કોઈ પણ વિડીયોમાં તમે કમેન્ટ કરજો કે તમારા વ્લોગ કેવા આવે છે. તો જય માતાજી. આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ.